કે મને આજે મજા નથી કે એટલે કે હું સ્કૂલે જતી નથી કે એટલે શિક્ષકને તમે ફોન કરીને કહી દો કે તોડતી એટલે અમે ત્યાંથી જોયું તો એ છોકરી મરી ગયેલી હતી, અંદર સુસાઇડ કરેલું છે. બહાર ઉભેલા કામવાળા માસી સિવાય ત્યાં કોઈ નથી. ઓલી મરી ગઈ છે તો હજી એનું નામ પૂછે છે, એના નંબર પૂછે છે, એવું બધું પૂછે. હજી એને ગાડીમાં લઈ નથી જતા. ઓલી આઈને મરી ગઈ બિચારી છોકરી. અને છોકરીઓ ઉપરથી તાળું જાળી હતી એ તોડતી હતી. તાળું તોડતી એટલે અમે ત્યાંથી જોયું તો એ છોકરી મરી ગયેલી હતી, અંદર સુસાઇડ કરેલું છે. બહાર ઉભેલા કામવાળા માસી સિવાય ત્યાં કોઈ નથી. નીચેથી ઇન્ફોર્મેશન કરી અને ઉપર ના આવ્યા એ અમને ખબર નથી. સર ટીચરોને ઇન્ફોર્મેશન કરી એ અમને ખબર નથી, પણ ત્યાં કોઈ અમારી સિવાય હતું નહીં. પણ અમે એ કીધું કે તમે ઉપર આવો. ઉપર આવ્યા તો કોઈ છોકરીને અડતું નથી. અમે અમારી રીતે મારા હાર્ટબીટ જોયા અને મેં એને કીધું કે હાર્ટબીટ નથી. તો એ એમ્બ્યુલન્સને ફોન કરે છે ને, એ પણ કેર વગરની એમ્બ્યુલન્સ. હોસ્ટેલે સર આવ્યા, બોર્ડરને એવી રીતે કેવડાવવામાં આવ્યું કે બધા બહાર નીકળી જાજો. 9 થી 4 માં કોઈએ હોસ્ટેલ રહેવું નહીં, બધાએ બહાર જ નીકળી જવાનું. ચાલુ હોય તો તમારે બહાર જ નીકળી જવાનું. તમારે કોલેજ જવું હોય કે ન જવું હોય તમારે જોવાનું, એવી રીતે. અને પછી એ છોકરી બહાર નીકળી ગઈ. લાઇટ પણ કાઢી નાખી અને રોજે માટે લાઇટ કાઢી નાખવાનું કીધું કે 9 થી 4 કોઈ દિવસ હવે લાઇટ નહીં આવે, તમારે કોલેજ જવાનું, એવી રીતે. ઓલી મરી ગઈ છે તો હજી એનું નામ પૂછે છે, એના નંબર પૂછે છે, એવું બધું પૂછે. હજી એને ગાડીમાં લઈ નથી જતા. ઓલી આઈને મરી ગઈ બિચારી છોકરી. સાઈડમાં તો એમના જે પ્રોફેસર હતા એ લગભગ સ્ટુડન્ટને હેરાન કરે છે, એટલે કે ટોર્ચર કરેલું છે. એ ટોર્ચરના કારણે બનાવ બનેલો. ટોર્ચર એટલે અપમાન કરે શહેરમાં બધાને. કેમ મોડી આવી કે શું કર્યું. મને વચ્ચે કહ્યું હતું મારી બેબીએ કે મને આજે મજા નથી કે એટલે કે હું સ્કૂલે જતી નથી કે એટલે શિક્ષકને તમે ફોન કરીને કહી દો કે. જો કે આખા મામલામાં જેમની પર આક્ષેપ થયા છે એ પ્રોફેસરને રસ્ટિગેટ કરાયા હતા. તેમણે વિદ્યાર્થીઓની જાહેરમાં માફી પણ માગી. શીખવા બાબતમાં, શિસ્ત બાબતમાં મારી સાઈડથી થોડું ઘણું તમને પ્રેશર ફીલ થયું હોય તો સારા તરીકે બનાવવાની કોશિશમાં જે પ્રેશર તમને પડ્યું છે એ બાબતમાં હું દિલગીર છું. અને આજથી આ સંસ્થાથી હું વિદાય લઉં છું. મર્ચન્ટ કોલેજ પાસના ખાતે અભ્યાસ કરે છે અને ત્યાંથી તેનું હેંગિંગ બોડી તેની મળી આવેલી છે અને જેને હોસ્પિટલમાં લાવવામાં આવેલી હતી. આ બાબતે પ્રવીણભાઈ શ્રીમાળીએ પોલીસ સમક્ષ તેઓની ફરિયાદ આપેલી છે કે 4 પ્રોફેસર અને પ્રિન્સિપાલ જેઓ તેમની ડોટરને વારંવાર બોલાવી અને હેરાન કરતા હતા, પરેશાન કરતા હતા, મેન્ટલી તેને ટોર્ચર કરતા હતા. તો આ બાબતે પોલીસે BNSની રેલેવન્ટ સેક્શન્સ અને એટ્રોસિટી એક્ટની સેક્શન 325 મુજબનો ગુનો દાખલ કરેલો છે. અત્યારે અમે તમામ આ જે આરોપીઓ છે તેઓને અત્યારે અમે અટક કરેલા છે અને તેઓની પૂછપરછ કરી રહેલા છીએ. આગળનું ઇન્વેસ્ટિગેશન અમે સ્થળ પંચનામા વગેરે બીજા PMના જે રિપોર્ટ્સ છે એની ચકાસણી કરાવવાની છે. તમામ બાબતે અમે આગળની તપાસ હાથ ધરી રહ્યા છીએ.